આપણે અધ્યાય ત્રીજો 11મો શ્લોક. દેવાન ભાવયતાનેન દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ શ્રેયઃ પરમવાપ્સ્યથ. હવે જેવી રીતે વાત કરેલી કે દેવાન ભાવયતાનેન તે દેવા એ દેવો આપ લોકોને ભાવિત કરશે, પ્રભાવિત કરશે, ઉપકારી કરશે. પરસ્પરને ઉપકારી કરતા રહો. શું કામ? તો કે શ્રેયઃ પરમવાપ્સ્યત, એટલે કે કલ્યાણ કરવા માટે. અહીંયા આપણે જોઈ રહ્યા હતા કે દેખાવાવાળા જગત કરતા ન દેખાવાવાળું જગત એ બહુ મોટું છે. દેખાવાવાળું જગત તો બહુ ઓછું છે, ન દેખાવાવાળા જગત જ બહુ મોટું છે. દેખાવાવાળી જગતની ઘણી બધી જ ઘટનાઓ, પ્રાયઃ બધી ઘટનાઓ ન દેખાવાવાળા જગતથી જ શરૂ થતી હોય છે. કદાચ આ જગતના જ કેટલા કોયડા, આ જગતના જ કેટલા પ્રશ્નોનો જવાબ આ જગત પાસે જ નથી. કેમ એક બંને ભેગા થાય, કેમ બંનેનું આકર્ષણ થાય, કેમ વિકર્ષણ થાય, કેમ જુદા પડે, કેમ મરી જાય કોઈ, અને મર્યા પછી ક્યાં જાય, અને ક્યાં ગયા પછી ક્યાં જન્મ લઈ લે, અને એ જન્મ કેવી રીતે થઈ જાય, આનું કોઈ પ્રકારનો તર્ક આમાં લાગતો જ નથી. એટલે વિજ્ઞાન કદાચ ગમે તેટલું આગળ વધે, એક કીડીને પણ જન્માવી નહીં શકે, એક કીડીને પણ બનાવી નહીં શકે. તો દૂર રહી મનુષ્યની વાત. તો એક સામાન્ય એવું કીડી જેવું પ્રાણી પણ વિજ્ઞાન ઉત્પન્ન નહીં કરી શકે. એમાં પણ કદાચ પ્રાણ પૂરવા માટે વિજ્ઞાન સમર્થ નથી. એટલે અહીંયા પહેલી વાત તો એ સ્વીકૃતિની આપી, એ સ્વીકારની આપી કે અહીંથી પાર પણ કંઈક શક્તિ છે. એનું જો પહેલા સ્વીકાર થાય તો દેવોનો સ્વીકાર તો પછીનો છે. એટલે આપણે બે ઉદાહરણ દ્વારા એ જોયું હતું કે પહેલું તો શક્તિનો સ્વીકાર જો કરીએ કે અનંત શક્તિઓ રહેલી છે, તો બીજો સ્વીકાર દેવનો થવામાં આસાની રહે કે આવું પણ કોઈક હશે, આવું પણ ક્યાંક હશે જ કે જે ન દેખાવાવાળું હશે. કેમ કે ન દેખાવાવાળી વાત જો મન સ્વીકાર કરી લે તો ત્યાંથી અધ્યાત્મની શરૂઆત થઈ ગયેલી ગણાય. અધ્યાત્મના રસ્તા ઉપર એ વ્યક્તિ અજાણપણે પણ આવી ગયો છે, જો એ એવા વર્લ્ડને માને છે કે જે નથી દેખાતું. સામાન્ય રીતે તો જગત બે વિભાગ પાડે છે વર્લ્ડના, જ્ઞાત અને અજ્ઞાત. જેટલા પણ જગતના વૈજ્ઞાનિકો છે આ બે જ ભાગમાં વિભાજિત કરે છે. એક તો જ્ઞાત છે અને એક અજ્ઞાત છે. એક નોન છે, એક અનનોન છે. આ બે જ પ્રકારના જગત છે એવું એક કહે છે. જ્ઞાત ક્યારેક અજ્ઞાત થઈ શકે. કેટલીક વાતો આજે આપણને જ્ઞાત છે, હોઈ શકે કે કંઈક થઈને લુપ્ત થઈ જાય તો હવે એ અજ્ઞાત થઈ ગઈ. કેટલી બધી ટેકનોલોજી, કેટલા બધા સાધનો, એ સાધનો, કેટલી બધી સાધનોની પદ્ધતિઓ એ એક સમયે જ્ઞાત હતી, સમય ગયો એટલે એ લુપ્ત થઈ, આજે એ અજ્ઞાત છે. કેટલીક વાતો ત્યારે અજ્ઞાત હતી, એ હવે વિજ્ઞાને વિકાસ કર્યો તો જ્ઞાત થઈ ગઈ. વળી પાછી એ અજ્ઞાત થઈ શકશે, વળી પાછી એ જ્ઞાત થશે. આ બે રહેવાના છે. વેદાંત અને અધ્યાત્મ અહીંયા ત્રીજી વાત જોડે છે. એ કહે છે કે આ બે વિભાગ નથી, આ બે વિભાગ તો દેખાય છે કે જે જ્ઞાત અને અજ્ઞાતના છે. ત્રીજો એક વિભાગ છે અજ્ઞેયનો છે. જ્ઞાત, અજ્ઞાત અને અજ્ઞેય. અજ્ઞેય વાત એવી છે કે ક્યારેય એને સાર્વજનીન રીતે જાણી શકાશે નહીં, વ્યક્તિગત રીતે જ જાણી શકાશે. વિજ્ઞાનની શોધનો ઉપયોગ, શોધ કોઈ એક કરે, ઉપયોગ સાર્વજનીન થાય. શોધ
દર્શન કોઈ એકમાં ઘટિત થાય, પ્રદર્શન બધા સામે થાય. એનું પ્રદર્શન થઈ શકે, એ બધા સામે થઈ શકે, એ જાહેરમાં થઈ શકે. એટલે એ વાત એવી થાય કે એ કદાચ વિજ્ઞાનની શોધ કોઈ એક વ્યક્તિ કરે, એનું પ્રદર્શન થઈ શકે. અજ્ઞેય સૃષ્ટિની વાત વ્યક્તિગત રીતે જ જાણી શકાય, સામાજિક રીતે ક્યારે પણ એનું પ્રદર્શન ન કરી શકાય. એટલે જેને જેને પણ પરમાત્માની અનુભૂતિ કરી એ બીજાને ન કરાવી શકે, એ માત્ર રસ્તો બતાવી શકે, એ માત્ર માર્ગદર્શક થઈ શકે. એ અનુભૂતિ કરાવવામાં એનો કોઈ રોલ ન રહે, માત્ર એ માર્ગદર્શકનો જ રોલ રહે એનો. એટલે અજ્ઞેય જગતના બધા જ રસ્તાઓમાં ગુરુ જેવું તત્વ માત્ર માર્ગદર્શકની જ ભૂમિકામાં રહે, પ્રદર્શકની ભૂમિકામાં ન રહી શકે. એના પ્રદર્શન ન યોજાય. પરમાત્મા જેને પ્રાપ્તિ થાય એ પ્રદર્શન ન ગોઠવે, પરમાત્માનું ન ગોઠવી શકે. અધ્યાત્મની અનુભૂતિ જો ઘટિત થાય તો એનું પ્રદર્શન ન યોજાય. એટલે એક અજ્ઞેય સૃષ્ટિની વાત અહીંયા ભગવાન કરે છે. જ્ઞાત અને અજ્ઞાત આ બંનેથી અલગ એક અજ્ઞેય સૃષ્ટિ છે. એવો અજ્ઞેય સૃષ્ટિમાંથી એક મનુષ્ય નામનું પ્રાણી છે. કદાચ ભગવાનનું એ લેટેસ્ટ મોડલ ગણાય. એટલે અને કદાચ મુક્તિ માર્ગનો મંગલ માર્ગ અહીંથી કદાચ શરૂ થાય. આવી ઘણી બધી વિશેષતાને લીધે મનુષ્ય કદાચ સર્વજીવોમાં ઉત્તમ ગણાય. અહીંયા મનુષ્ય જેમ સ્વીકાર છે આપણને, જેમ પશુ સૃષ્ટિનો સ્વીકાર છે, એમ ભગવાન અહીંયા દેવોની સૃષ્ટિની પણ એક વાત કરે. સમજતા કઠિન લાગે, એના કરતાં સ્વીકારતા અતિ કઠિન લાગે એવી આ વાત. પરંતુ ધીમે ધીમે જો યોગ્યતા આવતી જાય તો કેટલીક જગતની ઘટનાઓ આના વગર મૂલવી ન શકાય, આના વગર શક્ય જ ન બને. એટલે એનો સ્વીકાર કરવો જ રહ્યો. કદાચ આજે પણ થઈ શકે, કદાચ ભવિષ્યમાં પણ થઈ શકે. કદાચ આજે મન ન સ્વીકારી શકે દેવોને તો ભવિષ્યમાં પણ સ્વીકારી શકાય. પણ એટલું તો ચોક્કસ વાત કહેવા માગે છે કે મનુષ્યનું અસ્તિત્વ પોતાના ઉપર આધારિત નથી, બીજા ઉપર આધારિત છે. મનુષ્ય એકલો પોતે સમર્થ નથી કે જીવી શકે. એટલે સમગ્ર જીવ સૃષ્ટિ એને જીવાડવા માટે કેટલી બધી ઉપયોગી થતી રહેલી છે. આ પેલી વાતનો જો સ્વીકાર ભાવ આવે તો જ બીજો ભાવ કૃતજ્ઞતાનો આવે. એટલે ખાસ કરીને મનુષ્યને માટે કૃતજ્ઞતાનો ગુણ આ સૌથી બધા જ ગુણોમાં મહત્વનો ગણ્યો. ગુણોની નીવ જ્યાંથી શરૂઆત થાય છે એ કૃતજ્ઞતાથી શરૂઆત થાય છે. કરેલું જાણે, યાદ કરે અને કરેલાના પ્રતિ કંઈક કરવાનો ભાવ રાખે, આ કૃતજ્ઞતા કહેવાય છે. કૃતસ્ય જ્ઞાનમ કૃતસ્ય કાર્યતા. એટલે કે જે વ્યક્તિના ઉપકારોને લઈને, જેટલી પણ સમાજને ઉપકારોને લઈને હું આ સુધી પહોંચ્યો, એના ઉપકારો હું કંઈક બદલામાં કરું. ભગવાન અહીંયા એ ઉપદેશ આપે છે. એટલે એવું શું શું કરવું જોઈએ, એવા કયા સત્કર્મો છે, એવા કયા દેવના કાર્યો છે, હવે એ વર્ણવે છે. સાધારણ રીતે તો એવા અનંત કાર્યો છે કે જે દેવ માટે, જે સૃષ્ટિ માટે થતા રહેલા છે. અહીંયા 5 ભાગ એમના પાડેલા છે. કેમ કે મનુષ્યના જીવનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કેટલા બધા લોકો, કેટલા બધા જીવો પોતાનો ભોગ આપતા હોય છે. કેટલા બધા સૃષ્ટિનો ઉપભોગ કરી અને મનુષ્ય પોતાનું અસ્તિત્વ ટકાવે છે. એમાં કદાચ મનુષ્યની ઉત્પત્તિ માટે તો કદાચ 2ની જરૂર રહેશે. એવું સ્થૂલ વાત છે કે કદાચ મનુષ્યની ઉત્પત્તિ કરવી હોય તો 2 વ્યક્તિ અનિવાર્ય છે, પુરુષ અને સ્ત્રી. કદાચ આ અડધું સત્ય છે. ઘણી બધી વાત જરૂરી છે એમાં, પણ એમાં ન જઈએ તો ઉત્પત્તિની પછીની જે સ્થિતિ છે એને ટકાવવા માટે તો હજારો વસ્તુઓની જરૂરિયાત પડે છે. એ આપણે જોઈ રહ્યા હતા. એમાં ધર્મગ્રંથોમાં 5 યજ્ઞ મુખ્ય કીધેલા છે. આમ તો મનુષ્યની અનંત જવાબદારી આવે, અનંત પ્રત્યે જવાબદારી આવે, પરંતુ જો એને વિભાગીકરણ કરવામાં આવે તો 5 વસ્તુઓનો એ ઉપભોગ કરે છે અને 5 વસ્તુઓ એના પાપ સ્થાન છે. એવું પહેલાના કાળમાં મનાતું હતું. આજ કદાચ એની સંખ્યા 5000 પહોંચી હશે. પહેલાં એવું કહેવાતું હતું કે પંચસુના ગૃહસ્થસ્ય ચુલ્લી પ્રેષણી ઉપસ્કરસ તથા માર્જની ઉપકુંભશ્ચ બધ્યતે યસ્તુ વાહયન. એટલે 5 ગૃહસ્થ વ્યક્તિ જે ઉપયોગ કરે છે એમાં પહેલાનો કાળ એટલે એ રીતની ગણના કરેલી છે. એમાં ચૂલો પહેલો છે, અગ્નિનું સ્થાન, એમાં કેટલા બધા સૂક્ષ્મ જીવો મરે છે જ્યારે વ્યક્તિ અગ્નિનો આશરો લે છે.
બીજું ઘંટી છે, ત્રીજું સાંબેલું છે જે પહેલાંનો કાળ હતો એટલે, ચોથું કદાચ સાવરણી છે એટલે કે ઝાડુ છે, અને પાંચમું કુંભ એટલે કે ઘડો એટલે પાણીની વસ્તુ જે આવાગમન થાય છે પાણી ભરીને એ. એવા કેટલાક સ્થાનો કરતા હતા જ્યારે સૂક્ષ્મ જીવોના આધારે આપણે જીવી શકીએ છીએ, એનો આપણે ભોગ લઈએ છીએ. એમના આપણા જીવવા માટે એમને મારીએ છીએ આપણે ઇનડાયરેક્ટલી. એટલે આ જીવસૃષ્ટિ માટે કંઈક કરવું એ આપણી એક ફરજ બને છે. એ આપણે ઉપકાર નથી કરતા, માત્ર આપણે લીધેલું થોડા અંશમાં ચૂકવીએ છીએ એમને. એટલે પંચસૂના એટલે કે એવા 5 સ્થાનો કીધા છે. પંચસૂના ગૃહસ્થસ્ય બધ્યતે યસ્તુ વાહયન. આને વાહન કરી અને એ બંધિત થાય છે કર્મથી, એવું જણાવ્યું હતું. હવે એનું નિરાકરણ કેવી રીતે? તો એમને કીધું કે 5 દેવના કાર્યો જે આવા સારા કાર્યો કહેવાય છે, એવા 5 વિભાગમાં કરેલા છે. એમાં પહેલો વિભાગ એ જ્ઞાન યજ્ઞ એટલે કે બ્રહ્મયજ્ઞનો છે. બીજો દેવયજ્ઞનો છે. ત્રીજો પિતૃયજ્ઞનો છે. ચોથો મનુષ્ય યજ્ઞનો છે. અને પાંચમો ભૂત યજ્ઞનો છે. પંચસૂના ગૃહસ્થસ્ય પંચયજ્ઞાત પ્રણશ્યતિ. જો મનુષ્ય એવું કર્તવ્યથી જીવનને બાંધે તો આ જ મનુષ્ય જીવનમાં એક જ્ઞાન ઘટિત થાય. જો આ અનુસાર એ ચાલે તો એવી ન ચાહી હોય એવી પ્રસન્નતા એના જીવનમાં ઘટિત થાય. ક્યારેય ન અનુભવી હોય એવી અફલાતુન, એવી અનેરી શાંતિ એના જીવનમાં ઘટિત થાય જો આ 5 વાતોનો એ સહારો લેતો. આ 5 કર્તવ્ય યદિ પૂરા કરે તો મનુષ્ય જીવન બહુ શક્યતા છે કે આ વ્યક્તિ આ કર્મોના બંધનથી છૂટી શકે. એટલે અનેક ઋષિઓએ આ 5 વાત કહેલી હતી. એમાં સૌથી પહેલું નામ આવ્યું હતું બ્રહ્મયજ્ઞ એટલે કે જ્ઞાન યજ્ઞનું. વ્યક્તિ હંમેશા જ્ઞાનનો જ ભૂખ્યો છે. એનો આત્માનો ખોરાક વ્યક્તિનો જ્ઞાન છે. એટલે બાળક નાનું હશે ત્યારે હંમેશા એને પહેલી કુતૂહલ વૃત્તિ, એની જિજ્ઞાસા હશે કે આ શું છે, આવું કેમ છે. ધીમે ધીમે બાળક પૂછતું જશે કે આ શું કામ, એને જાણવું છે કે આની પાછળ શું છે. એ વર્ષો જન્મારાથી એ શોધ જોતો આવ્યો છે કે આ બસ આટલું કહેવાથી એના પ્રશ્નની શાંતિ નથી. તમે કહી દેશો કે આ વૃક્ષનું પાંદડું છે તો એટલું અહોથી નિરખશે કે આ એ પત્તા હરા ક્યું હે, આ લીલું કેમ છે, આ ઝાડું આટલું મોટું કેમ થઈ જાય છે, આ પાણી ઠંડુ કેમ છે, આ આવું કેમ છે, આ આવું કેમ છે. એની યાત્રા ત્યારથી શરૂ થાય છે. આપણા જવાબો એને ટકા એની જિજ્ઞાસાની વૃત્તિને મારી જ નાખે છે. આપણું અજ્ઞાન એને અજ્ઞાની બનાવવા માટે જ કદાચ કામ કરતું હોય છે. એટલે આપણે તો એને જવાબ, એની જિજ્ઞાસા સંતોષી નથી શકતા. ધીમે ધીમે એ વ્યક્તિ પ્રશ્ન કરતો બંધ થાય છે. માણસમાંથી યંત્ર બનવાનું શરૂ થઈ જાય છે. પછી એ નથિંગ એઝ એ મશીન. એ મશીનથી વધારે કાંઈ નથી રહેતું. એ જેવી રીતે પશુ જીવે છે એવી જ રીતે જીવે છે, જેવી રીતે બીજા બોલે છે એવી જ રીતે બોલે છે. એનું હસવું પણ યાંત્રિક છે, એનું રડવું પણ યાંત્રિક છે. એ કદાચ શોક સભામાં જઈને વ્યાખ્યાન કરે છે એ પણ એને ગોખેલું જોઈએ છે, એ પણ એની યાંત્રિકતા જ છે. એનો પ્રેમ પણ માત્ર એક યાંત્રિકતાથી વધુ કાંઈ જ નથી. એ માત્ર એનું એક જીવન યંત્રના જેમ પરડા ઉપર ધરી ઉપર ફરતા હોય એવી રીતનું એનું જીવન ફરતું રહેલું છે. એ જ સવાર ઉગે છે, એ જ એના જીવનનું કેન્દ્રબિંદુ ધન, એ જ ઐશ્વર્ય, એ જ વૃદ્ધિ પાછળની દોટ, એ જ કાગળ ઉપરના સંબંધો, આના ઉપર જ એની કદાચ સવાર પડે છે. સાંજ પણ આનાથી જ એની આથમતી હોય છે. એના જીવનમાં બીજું કોઈ લક્ષ્ય, કોઈ પરમાત્મા, કોઈ અદૃષ્ટ શક્તિ, આનું ક્યાંય પણ સ્થાન નથી હોતું. અહીંયા એ વાત જણાવે છે કે વ્યક્તિ પોતાની અવસ્થિતિના કારણોમાં પણ જો વિચાર કરે તો અનેકના ઉપકાર લઈને એ જીવે છે. એટલે પહેલું તો ગુણ એનામાં એક કૃતજ્ઞતા આવે દેવો પહેલાની. એટલે પહેલો યજ્ઞ એમને જ્ઞાન યજ્ઞને કીધો છે. હંમેશા જીવનમાં જો શાંતિ, પ્રસન્નતા ફલિત કરવી, સમાજને આગળ લઈ જવો હોય તો ઋષિ મુનિઓએ કીધું છે કે એક જ માર્ગ છે, અને એ વ્યક્તિને જ્ઞાની કરવો, જ્ઞાનનો ફેલાવો કરવો. બાકી કોઈ માર્ગ નથી. સાધારણતાથી શાંતિ આપનારા અને જણાતા એવા ઘણા માર્ગો છે જે આભાસિક છે. કેટલા લોકો તરત કહે છે કે 5 મિનિટમાં શાંતિ, ત્યાં ફરી આવશો તો શાંતિ મળશે, ત્યાં જમી આવશો તો શાંતિ મળશે, ત્યાં આવું કરી આવશો તો શાંતિ મળશે. આ બધાનો અંતે ફલશ્રુતિ એક જ છે, વ્યક્તિની અશાંતિમાં જ વધારો થાય છે.
થોડી શાંતિ કદાચ રહે એ સ્પ્રિંગ જેવી સાબિત થાય છે, અને થોડી વાર સ્પ્રિંગ દબાઈ પછી જેમ વધારે જ ઉછળતી હોય છે એવી રીતે થોડા કાળ પૂરતી આ શાંતિ થોડી વધારે જ અશાંતિમાં ફલિત થતી હોય છે, કેમ કે એ સાચો માર્ગ નથી. એટલે પહેલું એવું છે કે જ્ઞાન યજ્ઞ કરવું. જ્ઞાન યજ્ઞમાં સૌથી પહેલું છે શ્રુત રક્ષાનો ભાગ આવે છે. જે વાત સાંભળેલી છે, જે વાત લખેલી છે એનું રક્ષણ કરવું. કેટલીક વાતો એવી ગહેરાઈની છે કે જે અનુભૂતિ વગર ફલિત થતી નથી. જે વ્યક્તિ ત્યાં પહોંચ્યો છે એને આ વાત કહેલી છે, એનું રક્ષણ કરવું આ સૌથી મોટા કર્તવ્યોમાંથી એક કર્તવ્ય આવે છે. આપણે આજે ગીતા અહીંયા સમજીએ છીએ, જાણીએ છીએ, વિચારીએ છીએ, કોઈક એક શક્તિની પાછળ ક્યારેક એવું મનમાં થઈ જાય છે કે નહીં, કંઈક એવું હોવું જોઈએ. હા, જેને શ્રદ્ધા પૂરી ફલિત થઈ છે એનામાં તો કદાચ એવો પ્રશ્ન આવે છે કે આ જગત છે ને કંઈક હોવું જોઈએ આવું. આ બધા લોકો જેવું કહે છે એવો કંઈક વ્યવહાર હોવો જોઈએ, કંઈક કદાચ હોવું જોઈએ આવું સંબંધ વ્યવહાર જેવું. આપણને અધ્યાત્મમાં એવો પ્રશ્ન છે કે અધ્યાત્મમાં કંઈક એવું હોવું જોઈએ. એ લોકોને એવો પ્રશ્ન છે કે આવું જગતમાં આ બધા ગાંડા છે તો કંઈક તો એમાં હોવું જ જોઈએ, થોડુંક તો કંઈક મળતું જ હશે એટલે જ આટલા બધા ભાગે છે. સેમ આપણો પ્રશ્ન જે અધ્યાત્મમાં છે, અધ્યાત્મના લોકોનો એ જ પ્રશ્ન વ્યવહારમાં છે. એટલે એમના માટે જગત મિથ્યા છે, આપણા માટે કદાચ અધ્યાત્મ મિથ્યા છે. પરંતુ એ વાત અહીંયા બંનેનો સમન્વય કરીને જણાવે છે કે પહેલી વાત શ્રુતરક્ષા, કે આ બધી જ વાત જે આપણે જાણીએ છીએ એનું કારણ છે કે કોકને કોક વ્યક્તિ આ સાચવી રાખેલી છે, ત્યારે આપણા સુધી પહોંચી છે. કેવલ કહી દેવાથી વાત પૂરી નથી થતી. ગીતા કહેવાઈ ગઈ એટલા માત્રથી સચવાઈ નથી ગઈ. સાચવવાવાળાની બહુ મોટી ભૂમિકા વચ્ચેના કાળમાં છે. આવા ઘણા બધા દ્રષ્ટાંતો મનુષ્ય જીવનને ઉન્નત કરવા માટેના નોંધેલા છે. એમાંથી સૌથી મોટો ભાગ આવી દેવ, કિન્નર, પશુ સૃષ્ટિ ઉપરની કથાઓનો છે. કદાચ આવી કથાઓમાં આ તત્વ વ્યક્ત થતું રહેલું છે, અને એટલે જ કથા એ મનુષ્ય જીવનને ગમતી બહુ મોટી વાતોમાંથી એક બહુ મોટી વાત જો હોય તો એ કથા છે કે જેની શરૂઆત અહીંયા ભારતમાંથી થઈ છે. એટલે હંમેશા જો વ્યક્તિને આબાલ વૃદ્ધ બધાને ગમતી હોય તો એક કથા ગમે છે, એને કોઈ કહાની ગમે છે. અને આવી કહાનીઓ કેટલી બધી દેવ, દેવી, અપ્સરા, આની બધાની જ કહાનીઓ કાલ્પનિક, અતિશયોક્તિવાળી પણ રચાયેલી છે, પરંતુ એમાં તથ્યનો અંશ તો જરૂર છે. અને એ કથાનો મનુષ્યના મન સાથે બહુ નજીકનો સંબંધ છે, કેમ કે મનુષ્ય હંમેશા કલ્પનાશીલ પ્રાણી છે. કલ્પનાનો ઉપયોગ કરીને એને સમજવું વધારે સરળ પડે છે. એટલે ભારતમાં કથાનુયોગ નામે એક અનુયોગ શરૂ કરવામાં આવતો હતો કે કોઈ પણ વાત સિદ્ધાંત સમજાવવાનો હોય તો એને કથાનો આશરો લેવામાં આવે, એક વાર્તા કહેવામાં આવે અને એના દ્વારા એ સમજાવવામાં આવે. સૌથી મોટું શિક્ષણ યદિ ભારતમાં ઘટિત થયું છે તો એ કથા દ્વારા થયું છે. કોઈ પણ વાત યદિ ઉદાહરણ દ્વારા રજૂ કરવામાં આવે તો એ તરત સમજાઈ જતી હોય છે. એટલે ગમે સૌથી વધારે ઉત્તમ શિક્ષક એ ગણાય છે કે કઠિનમાં કઠિન વાતને સરળમાં સરળ રીતે સમજાવી શકે. એટલે વિષય કઠિન કે સરળ હો એ સમજાવવાની પદ્ધતિ ઉપર બહુ મોટો આધાર રાખે છે. એટલે અહીંયા બૃહત કથા, કથાની શરૂઆત ભારતમાં થઈ એ આ બૃહત કથા નામના ગ્રંથથી થઈ છે. આપણી જેટલી પણ ટેલિવિઝનની ટીઆરપી છે, સિનેમા જગતની પાછળ આ લોકો પાગલ છે, એનું પણ જો મૂળનું કારણ હોય ને તો વ્યક્તિને બીજાનું સાંભળવાની ભૂખ, નવું સાંભળવાની, નવું જોવાની અને કલ્પના કરવાની ભૂખ આનું મૂળનું કારણ છે. આ જ કલ્પનાનો ઉપયોગ કરીને એ અલગ રીતે અશ્લીલ સાહિત્ય પીરસે છે, પરંતુ છતાં પણ મનની એ ભૂખ છે કે કંઈક એવું સાંભળીએ, કંઈક એવું જોઈએ જે કલ્પના છે, જે વાસ્તવમાં સત્ય હોય કે નહીં એનાથી બહુ મહત્વનું નથી, પણ એની પાછળ એક કથા છે, એની પાછળ એક સ્ટોરી છે. અને એટલે જ સિનેમા જગતે આજ અડધી સદી સુધી લોકોને પકડી રાખ્યા છે. એક તાતણે કોઈ નથી અધ્યાત્મના, કોઈ સંપ્રદાયો નથી કરી શક્યા એટલું સામ્રાજ્ય આ હોલિવૂડ અને બોલિવૂડનું વર્લ્ડ વાઇડ ફેલાયેલું છે. અને માત્ર પાછળ કોઈ એક કારણ હોય તો આ મનુષ્યના મન ઉપર ફેલાયેલું કથાનું સામ્રાજ્ય છે. અહીંની શરૂઆત ભારત દેશમાંથી જ થઈ હતી. આવી અનેક દેવોની, અનેક રહસ્યમય વાતોની કથા બૃહત કથા નામના ગ્રંથમાં છે. આજે જેટલા પણ સાહિત્યકારો કથા લખે છે મોટા ભાગે આ ગ્રંથનો આશરો લેવાય છે. જર્મનીમાં આજે જેટલું પણ કથા વિશે લખાય છે ત્યારે આ ગ્રંથને યાદ કરવામાં આવે છે. ત્યારે બૃહત કથાના કવિ તરીકે આવી અનેક દેવતાઓની, અનેક રહસ્યમય વાત કરનાર આ ગુણાઢ્યની વાત અનેક ગ્રંથકારોએ ગ્રથિત કરેલી છે.
પૂર્વજન્મ પુનર્જન્મની અનેક વિસ્મયકારી અને સત્ય આધારિત ઘટનાઓ એમને લખેલી છે. એની શરૂઆત તો એવી થાય છે, હંમેશા બુદ્ધના જાતકમાં, મહાવીરના વચનોમાં હંમેશા જે વાતની પ્રતીતિ આવે છે એવી જ વાત કદાચ આ બધા જ ગ્રંથોમાં આવતી રહેલી છે. પુનર્જન્મને જોડતી કડી આ જન્મની શરૂઆતની કડી ગણાય છે. એટલે હંમેશા કોકની કંઈક શરૂઆત કરે તો એ વ્યક્તિઓ જન્મથી કરતા નથી, ગર્ભથી નથી કરતા, પૂર્વથી કરે છે. કેમ કે મનુષ્યનું જન્મ તો જન્મ દેખાય છે, ગર્ભ પરોક્ષ રીતે દેખાય છે, પરંતુ એના પહેલાંની જે કડી છે એ તો નથી પ્રત્યક્ષ દેખાતી, નથી પરોક્ષ દેખાતી, પણ હોય તો છે જ. એ જ કડીનો એક પાર્ટ અહીંયા આવે છે, એ પૂર્વજન્મનો હોય છે. આવી જ એક કથા પૂર્વજન્મની રચાયેલી છે. એ શ્રોતશ્રવા નામનો એક વ્યક્તિ છે. એ 4 ભાઈઓ છે. એ 4 ભાઈઓ બહુ બગડી ગયા છે. આ ગુણાઢ્યના પૂર્વજન્મની કથા છે. ગુણાઢ્ય એક બૃહત કથા નામનો એક ગ્રંથ લખેલો છે. એ બૃહત કથા નામના ગ્રંથની ભારતમાં જેટલી પણ કથાઓ રચાયેલી એ આ ગ્રંથના આધારે રચાયેલી છે. આ ગ્રંથનો જે અનુવાદ છે, જેટલી પણ અત્યારે આપણે કાલ્પનિક અથવા તો વાસ્તવિક કથાઓ જોઈએ છીએ એ બૃહત કથા નામના ગ્રંથમાંથી જ લેવાયેલી હોય છે. એટલે ભારતમાં કથાની શરૂઆત કદાચ કહી શકાય. શરૂઆત તો અનાદિથી છે, પરંતુ જો અત્યારના વાસ્તવિક રૂપે જો કથાઓ મળતી હોય તો એનું કારણ, એનો યશ આ બૃહત કથાને જાય છે. વિદેશી લોકો પણ જો ભારતની આવી કથાઓના આના હોય અને અહીંની કથાઓ લખીને એ લોકો સાહિત્ય સર્જનારા ગણાતા હોય તો મોટા ભાગના વિદેશી લેખકોએ જો સાહિત્યનો કોઈએ સહારો લીધો હોય, શબ્દના પ્રાસ અનુપ્રાસ અને લાલિત્યનો જો સહારો લીધો હોય તો એ બૃહત કથામાંથી જ લીધેલો છે. કથા કેવી રીતે લંબાવવી, કેવી રીતે કેવી આની અદ્ભુત કળા, વચ્ચે દેવોને લાવે, વચ્ચે મનુષ્યોને લાવે, જીવસૃષ્ટિને લાવીને આ કથા કે આ કથા કરવાની એક આગવી ઢબ આ અનેક ગ્રંથોમાં જો વિદેશીઓમાં પણ જોવા મળે છે તો એનું કારણ બૃહત કથાનો જ આશરો લઈ અને એમને આવી ગ્રંથની રચના કરેલી છે. આવી એક કથાની વાત અહીંયા દેવ લોકોની વાત જે આવે છે એમાં શ્રુતનું રક્ષણ જો સૌથી સારું કર્યું છે તો ગુણાઢ્યએ કર્યું છે. કેટલીક ઓલી સદીની વાતો આ સદીઓ સુધી જે યાદ રહેશે એ પહોંચાડેલી છે. અનેક પ્રકારના વચનો જે લુપ્ત થઈ જવાના આરે હતા એ પોતે કેટલું બધું ફરી અને સંગ્રહિત કર્યા અને પછી એને ગ્રંથસ્થ કર્યા છે. તો આ એક જ કામ એક જીવનમાં ગુણાઢ્યએ કરેલું છે. એટલે ગુણાઢ્યનું બૃહત કથા નામનો ગ્રંથ પછી સંસ્કૃતમાં રૂપાંતરિત થઈ અને કથાસરિત સાગર નામે પ્રસિદ્ધ થયો અને એના ઇંગ્લિશથી લઈ જર્મન સુધીની બધી જ કથાઓ, બધી જ ભાષાઓમાં એના અનુવાદો થયા. કેટલાક જર્મન લેખકોએ આના ઉપર પીએચડી લીધી. બનારસમાં જ અમેરિકા અને ઇંગ્લેન્ડવાળા લોકો પણ આ ગ્રંથ ઉપર પીએચડી લેવા આવે છે. કમ ભાગ્યની વાત છે કે આપણને આની કાંઈ જ ખબર નથી. આ શું હશે, આ વાત ક્યાંથી શરૂ થતી હશે, કેવી રીતે આગળ વધતી હશે, ક્યાં પૂરી થતી હશે, જાણે આપણને સ્નાન સૂતકનો પણ આની યારે કાંઈ સંબંધ નથી. કેમ કે આપણને માત્ર ધન સિવાય, એકમાત્ર સત્તા સિવાય, એકમાત્ર જગતની ઘટનાઓ સિવાય બાકી આપણું ક્યાંય મન જ નથી. પરંતુ અધ્યાત્મના ભૂખ્યા, સાહિત્યના રસિયા આવા કેટલાક જીવો છે જે આવું શોધતા જ રહેલા હોય છે. એમના માટે આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. આપણને એટલી ખબર શ્રુતની હોવી જોઈએ એટલે ગુરુજી ઘણીવાર આ કથા આગળ લઈ અને આની વાત કરતા હતા. ત્યારે શ્રુતનું બહુ મોટું રક્ષણ આ વખતે ગુણાઢ્યએ કરેલું છે. કદાચ સદીઓ પછી કદાચ એવું કામ થાય એવું એક ગુણાઢ્યએ કરેલું છે. એની અવસ્થા પૂર્વજન્મની વાત શરૂ કરે છે. પૂર્વજન્મમાં એક સામાન્ય વ્યક્તિ અને એક કંઈ 3-4 પાયો ને બધા લોકો રહેતા હતા ને એમાં સંગતિ બધાની ખોટી થઈ ગઈ. એટલા માટે બધા જ પોતાના પૈસાવાળા પિતાજીના પૈસા વાપરવા માંડ્યા. એક દિવસ એના પિતા કહે છે કે તમે હવે અહીંયાથી રહેવાને લાયક જ નથી, એમ કરીને કાઢી મૂકે છે. 3 ભાઈઓમાં તો બહુ અસર ન થઈ. ચોથો જે વૈશ્રવા હતો એને બહુ મોટી અસર થઈ ગઈ છે. કેમ કે સંગતિથી બગડી ગયો હતો અને એને લાગ્યું કે બરાબર જ છે. એને જંગલમાં જઈને સાધના શરૂ કરી છે. એ વયો ગયો છે જંગલમાં દૂર દૂર સુધી અને એનું એ જીવન પૂરું થતાં અજ્ઞાત વસ્તુ છે એ ક્યારે એનું પૂરું થયું એ કહી ન શકાય, પણ પૂરું થતાં એનો જન્મ ગુણાઢ્ય તરીકે થયો છે. અત્યારનું જે કાશ્મીર કહેવાય ત્યાં લગભગ એની જન્મભૂમિ છે. એ ગુણાઢ્ય મોટો થઈ અને ખૂબ જ ભણે છે. ભણતા આ જ જેના નામથી શાલિવાહન શક કહેવાય છે. આપણે વર્ષોના અલગ અલગ નામ રાજાઓ ઉપરથી પડેલા છે. કેમ કે રાજાઓએ એક ગણિત કરી અને આખા વર્ષોની ગણિત કેવી રીતે કરવું, જેમ કે રોમ છે, ભારત છે, આ બધા જ જેટલા પણ રોમન દેશો છે આ બધાએ પોતપોતાનું એક કેલેન્ડર વિકસિત કરેલું છે.
અને એટલે જ આપણે ઓગસ્ટનો મહિનો છે, સપ્ટેમ્બરનો મહિનો છે, એ એક પાત્ર ઉપરથી એમના નામ આવેલા છે. જુલિયસ સીઝર છે કે બીજા જેટલા પણ છે, એના ઉપરથી જ આ બધા મહિનાઓના નામ પડેલા છે. એટલે હરેક વ્યક્તિના નામે જેમ માસના મહિનાઓના નામ અંગ્રેજીમાં છે, એવી જ રીતે ભારતમાં વર્ષોના નામ કોઈના કોઈ રાજાઓ ઉપરથી છે. શાલિવાહન શક એવું એક શક વર્ષનું નામ છે. એ એક સંવત્સરની ગણિતમાં એવું એક શક આવે છે. જેમ કે વિક્રમ સંવત આવે છે, એ પણ એક રાજાના નામે છે. એવી જ રીતે શાલિવાહન શકનો પ્રારંભ પણ આવા એક રાજાના જ નામથી થાય છે. એના રાજ્યમાં આ એક મંત્રી તરીકે રહે છે. થોડા દિવસ તો એને બરાબર જાય છે, મંત્રી તરીકેની કામગીરી પોતે કરે છે. હવે પ્રશ્ન એવો આવે છે કે રાજા છે એ રાણી સાથે જલક્રીડા કરે છે. ત્યારે રાણી વિદુષી છે, એટલે એ કહે છે કે મોદકે સિંચમામ. રાજા થોડું ઘણું સંસ્કૃત જાણતો હોય છે, સંધિ સમાસની એમને ખબર જ હોતી નથી. એટલે આને એવું કીધું કે મોદકે સિંચમામ. આમ અર્થમાં તો એવું થાય કે મોદક વડે મને સિંચન કરો. સંધિ છૂટી પાડતા એવો અર્થ થાય કે મા ઉદકે સિંચમામ, મતલબ ઉદકથી મારું સિંચન ન કરો. સંસ્કૃત ભાષા એક એવી ભાષા છે કે જેમનો એક શબ્દ અનેક અર્થોને ફલિત કરે છે. બહુ પૂર્વમાં એવી કેટલી બધી ઘટનાઓ રચાયેલી છે કે એક શબ્દોના કેટલા બધા અર્થો કરી બતાવ્યા હોય. એમાં રેકોર્ડ એકના નામે નોંધાય છે કે એક માત્ર વાક્યના 7 લાખ અર્થો કરી બતાવ્યા છે એક વ્યક્તિએ, એક કવિએ એક જ શબ્દના. જેમ કે એટલે આ ભાષાની સમૃદ્ધિ કલ્પનામાં ન આવે એવી છે. એક જ અર્થને સૂચવનારા અનેક શબ્દો અને એક શબ્દોથી નીકળતા અનેક અર્થો, આ ભાષાનો બહુ મોટો વૈભવ છે. ઇંગ્લિશ ભાષા જેવી ભાષા બહુ કંગાળ છે. એમના માટે કદાચ સ્માઇલ અને લાફ જેવા 2-3 શબ્દો સિવાય હાસ્ય માટે કોઈ શબ્દ નથી. જ્યારે સંસ્કૃત ભાષામાં 100 પ્રકારના હાસ્ય માટે શબ્દ છે. એક પ્રેમી પ્રેમિકા ઉપરનું જે હાસ્ય કરે છે, એ હાસ્યને અલગ નામ આપ્યું છે. એક ગુરુ એના શિષ્ય ઉપર હાસ્ય કરે છે, હાસ્યનું એ હાસ્યને અલગ કહેવાય છે. હસનમ કોઈ જોક સાંભળીને હસે છે ખડખડાટ, એ હાસ્યને અલગ કહેવાય છે. એક જ માત્ર પાણી માટેના 300 શબ્દો છે. એક માત્ર, કદાચ અહીંયા હોટરે એકથી જ શાંતિ આપણે માની લેવી પડે છે. એવા પાણી માટેના 300 શબ્દ જે ભાષાએ છે, એ ભાષાનું ગરિમાપૂર્ણ ભૂતકાળ કંઈક ઓરત છે. કેમ કે કેટલા બધા યદિ કન્સેપ્ટને યદિ શબ્દોમાં ઢાળવા હોય તો શબ્દનો વૈભવ પણ ભાષા પાસે હોવો જોઈએ. ઉત્તમ વિજ્ઞાન, ઉત્તમ અધ્યાત્મ જો એક જ ભાષામાં ઢાળવું હોય, ઉત્તમ એવો આરોગ્યનું શાસ્ત્ર, ઉત્તમ એવું અવકાશનું શાસ્ત્ર અને ઉત્તમ એવું યંત્રનું શાસ્ત્ર જો એક જ ભાષામાં કહેવાનું હોય તો એ ભાષા ઉપર કેટલી ગરિમા હોવી જોઈએ શબ્દોની, કે એ પ્રત્યેક અર્થને પોતાનો એક શબ્દ આપી શકે. એટલે અહીંયા રાજા રાણીને ખબર પડી ગઈ છે કે રાજાને આવડતું નથી સંસ્કૃત. આ બહુ મોટી દયનીય વાત ગણાતી પહેલાંના કાળમાં. આજે કદાચ એ ગૌરવથી કહે છે કે અમે નથી જાણતા એવું, પણ પહેલાં કદાચ એ દયનીય વાત ગણાતી. પહેલાં એક ચોટ લાગી જતી હતી કે મને આ નથી આવડતું. એટલે એને ખબર પડી ગઈ છે. એટલે એને કીધું છે કે મોદકે સિંચમાં, એનો અર્થ મા ઉદકે સિંચમાં એવો થાય છે. એટલે કે તમે મને પાણીથી સિંચન ન કરો. આ વાત એ બહુ થોડુંક શીખો. કદાચ કેટલાક વાક્યો કહેવાતા તો બહુ ગુસ્સાથી હોય છે, પણ એનો પ્રભાવ બહુ સારી રીતે પડે છે. કેમ કે કેટલીક વાતો મૂર્તિ ઘડવી હોય તો એ કામ હથોડાથી જ થાય છે, એક આમ કોટનથી થતું નથી. એવી રીતે કેટલાક ઉપદેશો કટાક્ષની રીતે જ કહેવામાં આવે છે, વ્યંગથી જ કહેવામાં આવે છે. ઉત્તમ પાત્ર એને ઝીલી લે છે અને એ બાબતમાં કાર્ય શરૂ કરી દે છે. અહીંયા રાજાને થયું કે મારે સંસ્કૃત શીખવું જોઈએ. હવે શાલિવાહન રાજાને એ સંસ્કૃત શીખવાનું થયું. એટલે કે પંડિત કોણ છે, એટલે એ ટાઈમે 2 પંડિત હતા, સોમશર્મા અને ગુણાઢ્ય. એટલે બંનેને બોલાવે છે અને કહે છે, ગુણાઢ્યને કહે છે કે મારે સંસ્કૃતનું વ્યાકરણ આખું શીખવું છે, જે રાણીને આવડે છે. આખું વ્યાકરણ શાસ્ત્ર રાણીને આવડે છે, તો એ મારે શીખવું હોય તો કેટલો ટાઈમ લાગે? એટલે ગુણાઢ્ય કહે છે કે તમારે જો આખું વ્યાકરણ શાસ્ત્ર શીખવું હોય તો 12 વર્ષ લાગે તમને. અત્યારે પણ એ ટાઈમ મોટો જ ગણાય છે કે અત્યારે 2 મહિનામાં કોઈ આપણને સ્પીકિંગ શીખવી દે, 15 દિવસમાં કોઈ તરણ ક્રિયા શીખડાવી દે, 6 મહિનામાં મસલ્સ બનાવી દે, 4 મહિનામાં કોઈ આપણને ધનવાન બનવાના કિમિયા બનાવી દે. આવી વાતોમાં લોકોને બહુ રસ છે. શોર્ટકટ જીવનમાં આપણે આપ્યું છે, એનું કારણ મહેનતથી આપણે ભાગીએ છીએ. કોઈ
પણ વાત જે પતંજલિ કહે છે કે સતુ દીર્ઘકાલ નૈરંતર્યમ સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ, આ વાત ઉપર આપણો વિશ્વાસ જ નથી. આપણને બધું જ જોઈ છે પણ તરત જોઈ છે, અને તરત મેળવવાની આ લાલસા, તરત ફલિત થવાની આ આપણી મનની ભૂખ જ આપણને અનેક જગ્યાએ આપણા પતનનું કારણ બને છે. જગતમાં કોઈ પણ ઉત્તમ ઘટના, કોઈ પણ ઉત્તમ વાત ક્યારેય તરત મળી જ શકતી નથી. મળી કદાચ જાય તો ક્યારેય ફળતી જ નથી. જેને જેને સહજતાથી મળ્યું છે એને ક્યારેય એ ફળ્યું જ નથી. કોઈ પણ વાત મેળવવા માટેનું એક તપ, એક સાધના હોય છે. એ જો મનુષ્ય જીવનમાં પૂરી ન થાય તો એ વાત ક્યારેય મળી શકતી જ નથી. એટલે સાધનાનો, મહેનતનો કોઈ ઉપાય, પરિશ્રમનો કોઈ વિકલ્પ છે જ નહીં. કોઈ પ્રકારના શોર્ટકટ કોઈ વિદ્યામાં હોતા જ નથી. એમાં એક જ માત્ર શોર્ટકટ એ પરિશ્રમનો જ હોય છે. કંઈ પણ જગતમાં વાત એમને મળતી જ નથી, દેખાતી હોય. અને આજ કદાચ ભગવાન એ જ કહે છે કે કર્યા વગર કંઈ જ મળતું નથી. આ જો વૃત્તિ મનુષ્યમાં કરી જાય ને તો એની અંતરતમનો પરિશ્રમ એનો મહેકી ઉઠે છે. સાધારણતાથી મનુષ્યની વર્ષોથી એક જ ચેતના રહેલી છે કે કંઈ કર્યા વગર મને બધું જ મળી જાય. કંઈ પણ સમર્પણ કર્યા વગર મને વિદ્યા મળી જાય. કંઈ શ્રદ્ધા રાખ્યા વગર પરમાત્મા મારી સામે જ આવી જાય. ઈશ્વર જ જાણે પોતાનું અસ્તિત્વ પ્રૂવ કરી દે તો મારે કંઈ વધારે ફરવું જ ન પડે. કોઈ પણ ગ્રંથોને વાંચ્યા વગર મને બધો જ બોધ થઈ જાય. હું જેવી રીતે ચાહું એવી જ રીતે મને કોઈક સપનામાં આવીને કહી જાય. આ તો થઈ અધ્યાત્મની વાત. ભૌતિકતામાં પણ એને એવું જ છે. એક વસ્તુ લઈને બીજી એને ફ્રી જ જોતી હોય છે. અને એટલે જ છેતરવાવાળા લોકો પણ એ જ રસ્તો અપનાવે છે. એક ઉપર 2 ફ્રી, 2 ઉપર 5 ફ્રી, બધું ફ્રી. જ્યારે ફ્રી કોઈ ક્યારેય કોઈને આપી જ શકતું નથી. એ જગતમાં ક્યારેય ટક્યું જ નથી. આ વાત એક જ માત્ર નહીં કરીને લઈ લેવાની વૃત્તિ છે. ખાસ કરીને એ જ આપણને વર્ષોનો અભ્યાસ છે. જેમ પશુને એમનેમ જ ઘાસ જોઈએ, મનુષ્યની પણ એ જ ચેતના છે. એને પણ ક્યાંક જો એમનેમ જ જો મળી જાય જમવાનું તો એ જ પસંદ કરે છે. એમ જ જઈએ ત્યાં. અને આ જ એને કદાચ એક વૃત્તિ નિર્માણ કરે છે કે કંઈ કર્યા વગર, કંઈ પણ પ્રકારની સાધના કર્યા વગર મને કંઈક પ્રાપ્તિ થઈ જાય. એટલે જે 4 દિવસના ધ્યાનના ક્લાસમાં જાય છે અનુભૂતિ કરવા માટે. કોઈ એવું બોર્ડ પણ મારે છે 6 દિવસમાં બ્રહ્મની અનુભૂતિ, 7મા દિવસે યોગનો પરિચય, 8મા દિવસે યોગની અનુભૂતિ, 9મા દિવસે અષ્ટાંગ યોગમાં પારંગત, 10 દિવસમાં ઉપનિષદ વેદતા. આવા કેટલા બધા લોકો પારંગત બનાવવા જગતને નીકળ્યા છે. એ પારંગત તો નથી બનાવી શકતા, પાંગડું જગતને અવશ્ય બનાવી દે છે. એવી કોઈ યોગની, એવી કોઈ ગીતાની અનુભૂતિ ક્યારે પણ 10 દિવસમાં થવાની જ નથી. કદાચ જો બરાબર શ્રવણ કરવામાં આવે તો 6 મહિને, 1 વર્ષે કદાચ એવું લાગે છે કે કંઈક ગીતામાં છે. અને કદાચ એટલું ન થઈ શકે તો પહેલી વાત તો એ થઈ જાય છે કે મને કાંઈ આવડતું નથી. અજ્ઞાનનું જ્ઞાન થવું આ જગતની બહુ મોટી ઘટના છે કે જે બધાને થઈ શકતું નથી. પોતાના અજ્ઞાન વિશે પણ માહિતી હોવી ને અને એનો સ્વીકાર હોવો, આ કંઈ નાના અમથા આત્માની વાત નથી. આ આત્માની બહુ મોટી ભૂમિકાએ પહોંચે ને પછી પોતાનું અજ્ઞાન સ્વીકારવા માંડે. ત્યાં સુધી આત્મા ક્યારે પણ પોતાનું અજ્ઞાન સ્વીકારી જ શકતો નથી. વ્યક્તિનો અહમ એટલો બધો જન્મારાથી દ્રઢ થયેલો હોય છે અને એ અહમને એને પુષ્ટ જ કરેલો હોય છે. એટલે નાની અમથી માહિતી, 5 પ્રકારના વાક્યો ગોખીને એવું માને છે કે હું તો બહુ મર્મજ્ઞ થઈ ગયો છું. મને તો બધી જ ખબર છે. ગીતામાં શું છે, ઉપનિષદમાં શું છે, વેદમાં શું છે, વાં શું છે, એવું જ માનતો હોય છે. જ્યારે ક્યારેક એવું સાંભળે છે, ભર્તૃહરિ કહે છે કે જ્યારે હું રાજા હતો, યદા કિંચિત યોહમ, ત્યારે કેવું હતું કે મત હતું કે મને બધું જ આવડે છે. પણ જ્યારે મેં જોયા ગોરખનાથને, જ્યારે મેં કોઈ એવી વ્યક્તિને જોઈ, ત્યારે મને એવું લાગ્યું કે ના, હવે મને કાંઈક થોડુંક નથી આવડતું. જેમ એમના સહવાસમાં આવતો ગયો એમ મારી ભૂમિકા એ આવતી ગઈ કે મને હવે કાંઈ નથી આવડતું. ફલશ્રુતિ જીવનની છેલ્લી એ જ છે કે મને કંઈ જ ખબર નથી. જો આ વાત પેલી ઘટિત થાય તો જ્ઞાનની શરૂઆત ત્યારથી થઈ શકે છે. એ જ શુભેચ્છાખ્યાની ભૂમિકા છે. અહીંયા આ વાત કેટલી બધી જગ્યાએ કહેવાયેલી છે. એટલે પહેલી વાત સાધના અને નિયમિતતા આ બંને જીવનમાં આવશ્યક છે. કદાચ ઉત્સાહમાં આપણે કંઈક કરી દઈએ છીએ પણ એમાં નિયમિતતા ટકાવી શકતા નથી આપણે. એટલે હંમેશા આપણી વાતો બધી થાય છે, પૂરી થાય છે, ચાલી જાય છે. એમાં નિયમિતતા આવવી આ બહુ મોટી વાત છે. કોઈ પણ કામ નિયમિત કરવું આ જીવનની સાધનાનું એક અનિવાર્ય અંગ છે. તો જ એ ફલશ્રુતિ તરફ સાધના જતી હોય છે કે જો એ નિયમિત થતી હોય તો. એટલે ખાસ કરીને સત્સંગ છે કે ચિંતન છે કે પઠન છે કે આ નિયમિત થવું જોઈએ. અહીંયા ગુણાઢ્ય કહે છે કે 12 વર્ષ લાગશે તમને. રાજાને માટે 12 વર્ષ કાઢવા એ બહુ
મુશ્કેલ જ નહીં, અશક્ય જેવા હતા. એટલે એમને કીધું કે એટલો બધો ટાઈમ તો હવે હું ન કાઢી શકું કદાચ, એટલે વિચારીશું. એટલે ગુણાઢ્યને જવા દીધું. સોમશર્માને બોલાવવામાં આવ્યા. સોમશર્માએ કીધું કે ગુણાઢ્ય વિદ્વાન તો ચોક્કસ છે, પણ ભણાવવાની કલા અલગ હોય છે. ભણવાની પણ જેમ એક કલા છે એમ ભણાવવાની પણ એક કલા છે. જેવી રીતે બધા જ શિક્ષકો ઘડવૈયા થઈ શકતા નથી, બધા જ વાંચવાવાળા વિદ્વાન લોકો ઘડવૈયાની ભૂમિકામાં આવી શકતા નથી, કેમ કે એની પાસે કોઈ એવું અનુશાસનનું પર્વ નથી હોતું, અનુશાસનનો પાર્ટ નથી હોતો. જીવનના જેમ પ્રેમનો એક બહુ મોટો રોલ છે એમ અનુશાસનનો પણ એટલો જ છે, અનુગ્રહનો પણ એટલો જ છે. સોમશર્માએ કીધું કે હું તમને 6 વર્ષમાં વ્યાકરણ કરાવી દઈશ, પરંતુ હું જે રીતે કહીશ એ રીતે જ તમારે બધું કરવું પડશે. કાલથી તમારું સમયપત્રક હું ગોઠવીશ, આખા રાજ્યનું તમે ગોઠવજો, તમારું હું ગોઠવીશ. જો આ રીતની તમારી તૈયારી હોય તો 6 વર્ષ સુધી તમે મને કહો, 6ઠ્ઠા વર્ષે હું તમને તૈયાર કરી દઈશ, પણ તમારું સમયપત્રક મારા મુજબ ગોઠવાયેલું હોવું જોઈએ. રાજાને આ વાત પહેલાં તો લાગી, પરંતુ પછી એમને કહ્યું કે 6 વર્ષ હું તમારા મુજબ સમયપત્રક, કેમ કે 12 વર્ષની વિદ્યા જો તમે 6 વર્ષમાં મને શીખવવાની બાહેંધરી આપતા હોય તો 6 વર્ષનું સમયપત્રક હું તમારા મુજબ ગોઠવવા તૈયાર છું. ગુણાઢ્યને કહેવામાં આવ્યું. ગુણાઢ્યએ કહ્યું કે આ વાત તો મને નથી બરાબર લાગતી, કે આવું તો થશે નહીં, કદાચ આટલું પૂરું નહીં કરી શકે રાજા 6 વર્ષે. રાજાને ક્યાંક ને ક્યાંક લાગ્યું હતું કે ગુણાઢ્ય એ કદાચ મને નહીં ભણાવવા માગતા હોય એટલે આવું હશે. મોટા ભાગની વ્યક્તિઓને નકારમાં શંકાનો જ સંદેહ દેખાતો હોય છે, કેમ કે હંમેશા એનું મને એવું જ વિચારતું હોય છે. કોઈ વ્યક્તિ કંઈક વાત કરતી હોય તો પહેલી શરૂઆત એ શ્રદ્ધાથી કરવાને બદલે શંકાથી કરે છે. અમારે પણ આવું જ થાય છે. ગુરુજી સૌથી ઓછું દાન ઉપર બોલ્યા છે, સૌથી વધારે વાત હિંસા, સત્યમ, ક્રોધ બધા જ ગુણો ઉપર બોલીને સૌથી ઓછામાં ઓછું દાન ઉપર બોલ્યા. ત્યારે એમને પૂછવામાં આવ્યું તમારી ઉપર આટલો બોધ જીવનમાં ઘટિત થયેલો, કદાચ હજારો ભરાઈ એટલું કદાચ વાંચ્યું તો દાન ઉપર વધારે હશે, તો ઓછું કેમ? તો એમને એમ કીધું કે જો હું દાન ઉપર બોલું તો વ્યક્તિને સંદેહ પેલો એ થાય કે આ માગવા માટે કરે છે, આ દાનનું મહત્વ એટલે કે છે કે એને કંઈક જોઈ છે. વ્યક્તિની જો શરૂઆત ત્યાંથી થાય તો હું કહું એ ક્યારેય એ સમજી જ શકે નહીં. એને પહેલાં જ એવું થાય કે આનો આશ્રમ ચલાવવો છે, જ્યારે એને આશ્રમ ચલાવવો જ નહોતો. એને શ્રુતની જ રક્ષા એક કરવાની હતી, એને કંઈ ચલાવવું નહોતું જગતમાં. એમના માટે બધું ચાલી ગયું હતું બહુ પૂર્વમાં, પરંતુ એને એક જવાબ આપ્યો હતો, કેમ કે એ વ્યક્તિ પૂરા મનથી ક્યારેય નહીં સાંભળી શકે, કેમ કે એનું મન એવું જ કરવા માગશે કે જો હમણાં એ કહેશે કંઈક, અને એ ક્યારેય એવું કીધું નહીં. ત્યારે હંમેશા શંકાથી શરૂઆત કરે, એવી રીતે ગુણાઢ્યને શરૂઆત કરવામાં કે તમે આટલા મોટા વિદ્વાન છતાં પણ આ 6 વર્ષની વિદ્યા મને 12 વર્ષ સુધી કીધી, કારણ એવું તો નથી ને મને નથી ભણાવવા માંગતા. ગુણાઢ્ય કે ના એવું નથી, પરંતુ કદાચ સોમશર્મા જો એવું કરી દેશે ને 6 વર્ષે, કદાચ એવું ઘટિત થઈ જશે તો હું એટલી બાહેંધરી આપું છું, હું મને બધી જ આવડતી ભાષામાં બોલવાનું બંધ કરી દઈશ. મને જેટલી ભાષા પણ આવડે છે એ ભાષામાં બોલવાનું બંધ કરીશ. હું તમારા મંત્રી પદનો ત્યાગ કરી દઈશ જો સોમશર્મા તમને 6 વર્ષે ભણાવી દેશે તો. કદાચ આ બોલાઈ ગયેલા શબ્દો, કદાચ આ વાત તો થઈ ગઈ. રાજાએ પણ એનું ધી રાખ્યું કે હા, સોમશર્માએ ભણાવવાની શરૂઆત કરી. એનું સમયપત્રક પણ ગોઠવી દીધું રાજાનું. વિદ્યા જેમ વિનયથી ચડે છે એવી રીતે સમર્પણથી ફળે છે. ક્યારેય ન ઘટિત થયેલું વાત રાજામાં ક્યારેય સમર્પણ આવવો, એક સામાન્ય વ્યક્તિમાં પણ સમર્પણનો ભાવ આવવો આટલો કઠિન હોય છે. આપણી પાસે પણ થોડી સત્તા, થોડા પૈસા આવે તો આપણામાંથી એક ગુણ તો સમર્પણનો હોયો જાય છે. એ મારા જેવો હું ને હું આવું થોડું કંઈ કરું, એની પાછળ થોડું પાગલ થાવું કાંઈ, એની પાછળ થોડો કંઈ આવા જેવા ગ્રંથોમાં હું થોડો કંઈ ભણવા બેસું. આવા બધા પ્રશ્નો, જેવી રીતે આપણી સામાન્ય સત્તા ને સામાન્ય ધન પણ જો આપણને આ અવસ્થાએ લાવતું હોય તો એક રાજ્ય તો એને કઈ અવસ્થાએ લાવે, પરંતુ આ મોટું ગણિત ખોટું પડ્યું ગુણાઢ્યનું. ક્યારેક ક્યારેક બહુ મોટા વ્યક્તિઓના ગણિત અહીંયા ખોટા પડ્યા છે. એ લોકો જ્યારે ભૂલ્યા ત્યારે ભીત જ ભૂલ્યા છે. એવી રીતે જેમ ધર્મરાજા યુધિષ્ઠિરનો પણ એમાં સમાવેશ થાય છે કે એને નાની ભૂલ નથી. મોટા માણસ જો કરે તો એ મોટી જ કરે ભૂલ, એનું પણ એક ગૌરવ હોય છે ભૂલનું, પણ એ નાની નાની ભૂલો નથી કરતા. એવી જ રીતે અહીંયા ગુણાઢ્યનું આ ગણિત કદાચ નિયતિએ ખોટું પાડ્યું છે. 6 વર્ષ સુધી રાજાએ એ દિનચર્યાનું અનુસરણ કર્યું છે. એમ વિદ્યા જેવી રીતે વિનયથી ચડે એવી રીતે જ સમર્પણ ભાવથી ફળે છે. એ સોમશર્માએ અનેક પ્રયોગો એ રાજા ઉપર કર્યા વિદ્યા પ્રાપ્ત કરાવવાના. એ પ્રયોગો અનેક પ્રયોગો દ્વારા રાજાને એ અવસ્થાએ લઈ ગયા કે એ બધું જ શ્રુત આ 6 વર્ષમાં લઈ લે.
આ કદાચ એક બહુ મોટો ટાસ્ક છે કે આજે કોલેજમાં, સ્કૂલમાં કે કોઈ પણ પ્રકારની એજ્યુકેશન સિસ્ટમમાં આ પાર નથી. કેમ જલ્દી શીખવી દેવું, કયા વાતાવરણમાં શીખવવું, કેવી રીતે અનુગ્રહ હોય, કેટલા પ્રયોગો છે, આ કોઈ ચક્ર ઉપરના પ્રયોગતને જ્ઞાત નથી, શિક્ષણ જગતને. અને એટલે જ શિક્ષણ જગત અતિશય કંગાળ હાલતમાં છે. આજે કોઈ પણ જગતમાં જો તારાજી હોય તો એ શિક્ષણ જગતમાં છે. શિક્ષણ જગત કદાચ વ્યક્તિને આ શિક્ષણ જગત તો ક્યાંય જ પહોંચાડી શકવાનું નથી. માત્ર એક જૂઠી તસલ્લી, એક સર્ટિફિકેટ આપીને કરતું રહેલું છે કે અમે તમને ભણાવી દીધા. વાસ્તવમાં ભણાવવાની ભૂમિકામાં આજ કોઈ છે જ નહીં. એટલે સોમ શર્મા આ યુક્તિ જાણતો હતો. અનેક પ્રકારના ધ્યાનનો એમનો અભ્યાસ હતો. અનુગ્રહ એમને આવડતા હતા. આ અનુગ્રહથી એમને 12 વર્ષે સિદ્ધ થાય એવી વિદ્યા એને આસાનીથી 6 વર્ષે સિદ્ધ કરાવી દીધી. 6 વર્ષ પછી રાજાની પરીક્ષા લેવામાં આવી. ગુણાઢ્યએ પરીક્ષા લીધી છે રાજાની. 6 વર્ષ પૂરા થતા ગુણાઢ્યએ પરીક્ષા લીધી. બધા જ પ્રશ્નોના રાજાએ જવાબ આપી દીધા વ્યાકરણના. એટલે ગુણાઢ્યએ તે જ દિવસથી મંત્રી પદનો ત્યાગ કર્યો છે અને પોતાની બધી જ આવડતી ભાષામાં બોલવાનું બંધ થઈ ગયું છે. હવે જે પૂર્વની જે સાધના છે એને લાગ્યું છે કે કદાચ કુદરતે એટલે જ મને આ બાબતે પ્રેરવા માટે જ કદાચ મારી વાણી લઈ લીધી હોય. વાણીનું એ જંગલમાં ગયો છે. હવે વાણી કંઈ છે જ નહીં એટલે સાંભળવાનું જ રહ્યું છે. હવે માત્ર એના સૃષ્ટિ ઉપર હવે અવલોકન જ છે. અહીંયા એ બહુ દૂરના જંગલમાં ગયો છે. ત્યાં પિશાચ લોકોની એક ભાષા જે પૈશાચી કહેવાય છે. આજે પણ એના ગ્રંથો ઉપલબ્ધ છે. એ પૈશાચી ભાષા એ વાત કરે છે ગ્રામ્ય ભાષામાં. ગ્રામ્ય ભાષામાં વાત કરે છે તો એ આખા એના ધ્વનિને યાદ રાખે છે. એક એવું બને છે કે એક રાજાને ત્યાં ઝઘડો જાય છે. ત્યારે એને કીધું છે કે આ પંડિત કોક છે ને એ અહીંયા કંઈક સાધના કરે છે ને એને આ બે સ્ત્રીઓનો ઝઘડો સાંભળ્યો છે. એનું મધ્યસ્થી કોઈ નથી. બેમાં સાચું કોણ ને ખોટું કોણ આ ખબર નથી. આને એ ભાષા આવડતી નથી. ત્યારે એને ત્યાં બોલાવવામાં આવ્યા છે જંગલમાં અને એને કહ્યું છે કે આ બે વાત કરતા હતા એ શું કરતા હતા. એટલે એને તો ખબર નહીં. એટલે એને ઈશારાથી કીધું કે આ મને ભાષા નથી આવડતી, મારું મૌન છે, પણ એ ધ્વનિ કેવું કાઢતી હતી ને એ હું તમને કાઢી બતાવું. હવે અર્થ સમજ્યા વગરે ભાષાનો ધ્વનિ કાઢવો આ કેટલી ઊંચી સ્મરણ શક્તિ હોય ત્યારે થઈ શકે. ભાષાનો અર્થ ખબર ન પડે પણ ભાષાનું એવી જ રીતે એ બોલી શકે. ત્યારે ગુણાઢ્યએ પિશાચી ભાષા આખો આ સ્ત્રી બોલતી હતી એવું બોલી બતાવ્યું અને ઓલી સ્ત્રી બોલતી હતી એવું બતાવ્યું. છક રહી ગઈ છે કે આ વ્યક્તિને ભાષા નથી આવડતી અને છતાં આટલા ડાયલોગ્સ એને કંઠસ્થ કરી દીધા છે કે આ સ્ત્રીએ આવું કીધું હતું, આ સ્ત્રીએ આવું કહ્યું હતું. એની ઓલા લોકો અર્થ સમજી ગયા છે. એટલે એને કીધું છે કે આ તો આમનું તો કેવું માઇન્ડ કહેવાય, કેવું છે. એટલે એને એ એરિયામાં બહુ જ એમને પ્રતિષ્ઠા મળતી ગઈ. એમ એ પિશાચી ભાષા શીખતા ગયા. પિશાચી ભાષા શીખતા શીખતા એક અવસ્થા એવી આવી કે જેટલું પણ એમને સંસ્કૃતમાં યાદ હતું હવે એ સંસ્કૃતમાં લખી શકે એમ હતા. કેમ કે સંસ્કૃત ભાષા બોલવાની, લખવાની એને બંધ કરી દીધી હતી. એટલે નાની જેટલી પણ કથાઓ એને જીવનભરમાં સંગ્રહિત કરી હતી એ પિશાચી ભાષામાં એને લખવાનું શરૂ કર્યું છે. કેમ કે પિશાચી ભાષા શીખતા એને ઘણો સમય થયો. એટલું મૌન ફલિત કર્યું અને પછી એમને લખી છે. ભારતભરની જેટલી પણ શ્રુત, શાલિવાહન રાજાના વખતે જેટલું પણ શ્રુત હતું એમને ગ્રંથબદ્ધ બધું કરી દીધું છે. પણ એક જ માત્ર મર્યાદા રહી કે એ પિશાચી ભાષામાં લખાયેલું હતું. એટલે એ એવી ભાષામાં એને લખ્યું છે કે જ્યારે એ ભાષા અતિશય ગ્રામ્ય મનાતી હતી ત્યારે એ ભાષામાં એને આખું શ્રુત ઉતારેલું છે. જીવનભરનો પરિશ્રમ એને આટલી બધી કથાઓમાં કરેલો છે. અનેક જગ્યાએ હતી કથા, અનેક જગ્યાએ ભારત ભ્રમણ કરી અને એને કથાઓ શોધી છે. પણ માત્ર એની એક જ ભાષા ઉતારવા માટેની હતી અને એ છે પૈશાચી ભાષા. પછી એમને એટલી બધી કથાઓનો સંગ્રહ કરી અને એમના 2 શિષ્યો તૈયાર કર્યા છે. રતિદેવ અને ગુણદેવ નામના 2 શિષ્યો છે. એ બંનેને લઈ અને રાજ્યમાં એને જાય છે કે આનું ગ્રંથકરણ કરે શાલિવાહન એનું. એને પિશાચી ભાષા જોતા જ એને ત્યાં નકારવામાં આવે છે. પહેલાં એક પદ્ધતિ હતી કે કોઈ પણ ગ્રંથ છપાવવો હોય તો સીધો વ્યક્તિ ન છપાવી શકે. રાજા માન્ય થાય, એમના લોકો એને માન્ય કરે તો જ એ છપાઈ શકે. આ જે ઉઠે એ લખી ન શકે. કદાચ લખી દે તો છપાઈ ન શકે. એનાથી ઘણા બધા એવા કન્સેપ્ટ છે, ઘણા બધી એવી પદ્ધતિઓ છે જેનું વિકૃતિકરણ થવાની શક્યતા રહે. ખાસ કરીને અધ્યાત્મમાં તો પ્રસ્થાનત્રયનો અભ્યાસ જેને નથી કર્યો એ અધ્યાત્મ ઉપર એક અક્ષર લખવાનો અધિકારી નથી. એ પ્રસ્થાનત્રયી જો પાસ કરે, ભગવદ્ ગીતા ભાષ્ય, બ્રહ્મસૂત્ર ભાષ્ય અને ઉપનિષદ ભાષ્ય, આ 3 પૂરું થતાં જો આ 3 ફલિત થાય તો એ અધ્યાત્મ ઉપર કંઈક લખી શકે અધિકારી રીતથી.
બે ચાર ચોપડી વાંચીને બે ચાર કોલમ લખીને જો કોઈ વાંચીને જો કોઈ લખે તો એ વિષયને ન્યાય આપી જ ન શકે. એટલે પહેલાં આટલું બધું લખાતું નહોતું. એનું કારણ કે લખવાની એક બહુ ઉત્તમ પદ્ધતિ ત્યારે કરેલી હતી. એટલે રાજા પાસે જાય છે, ખબર નથી કે આ કોને લખ્યું છે. કેમ કે હંમેશા જેને પણ લખ્યું છે એને હંમેશા પોતાને અજ્ઞાત રાખવાની બહુ મોટી સાધના કરેલી છે. કેમ કે વ્યક્તિમાંથી જ્યારે અહંકાર અતિશય નાબૂદ થઈ જાય છે ને ત્યારે ઉત્તમ તત્વ એમાંથી પ્રતિબોધિત થતું હોય છે. આ મનુષ્ય જીવનમાં અનેક રહસ્યોમાંથી એક રહસ્ય છે. જ્યારે વ્યક્તિ મટ્યો છે ને ત્યારે વિચાર જાગ્યો છે એનો. વ્યક્તિ શૂન્ય થઈ છે ત્યારે એ પૂર્ણ થઈ છે. એક તરફ એ શૂન્ય થતી જાય છે ત્યારે પૂર્ણ તરફની યાત્રા કરતી જાય છે. જેમ જેમ અહંકાર સૂક્ષ્મ થતો જાય છે એમ જ આપણી અધ્યાત્મની યાત્રા વધુ ને વધુ ઉપર ચડતી જાય છે. એટલે અહીંયા તો વૃક્ષનો વિકાસ જેવી રીતે બહારથી નહીં અંદર ઊંડા ઉતરવામાં જ છે. વૃક્ષને તો ધરબાઈ જ રહેવું પડે છે. મૂળ કદાચ આખા જીવન સુધી પરોક્ષ રહે છે અંદર, એટલે જ આટલા ફળો જગતને આપી શકે છે. મૂળ જ્યારે પણ બહાર નીકળશે ને ત્યારે કદાચ આ ફળો જગતને નહીં મળે, મૂળ જ મળશે. મૂળ જેવા વ્યક્તિઓ કેટલાક આ જમીનમાં જ રહી ગયા છે, એટલે જ એમના ફળો ઉત્તમ તરીકે બહાર આવ્યા છે. માત્ર એ ફળથી ખબર નથી પડતી કે આ કયા મૂળનું ફળ છે. અને મૂળને પણ એની કોઈ લાલસા નથી હોતી. કેમ કે મૂળ એ અવસ્થામાં છે કે મૂળ એનું ગંતવ્ય સ્થાન હંમેશા જમીનને જ માને છે. જમીનમાં ઊંડું ઉતરવું એ જ માત્ર એમની જીવનની સાધના છે. એવી જ રીતે આવા વ્યક્તિઓ પણ મૂળ જેવા જ હોય છે. જેમ જેમ ગહેરાઈ જાય એવી રીતે એની એક જ સાધના હોય છે કે અંદર ને અંદર અલિપ્ત ને અલિપ્ત થતા જાય છે. આવી જ રીતે એને રાજ દરબારમાં કીધેલું છે. ત્યાંથી આ ગ્રંથને અમાન્ય કરવામાં આવ્યો છે. અને એ માત્ર એક જ હેતુથી કે એ ભાષા છે એ અતિશય ગ્રામ્ય છે, એ અતિશય હલકી ભાષા છે. અને બીજું કારણ એવું કે એ ભાષા કોઈ પણ રાજ્યમાં કોઈને આવડતી નથી. એટલે આ ગ્રંથ અહીંયા માન્ય નહીં થઈ શકે. એટલે આ ગ્રંથ કોઈ વેચી ન શકે, કોઈ છાપી ન શકે. ઉણાટ એ કીધું છે, એને વિચાર કર્યો છે કે કદાચ આ શ્રુત હવે કુદરત રક્ષણ કરવા નથી જ માગતી, તો મારા શ્રુત પ્રત્યે પણ મારી આસક્તિ ન જ હોવી જોઈએ. હંમેશા જ્ઞાનીઓને પ્રશ્ન આ એક આસક્તિનો જ નડે છે. એ કોઈ જ એને તોડી શક્યું છે. કદાચ બધી જ કડી તોડવાવાળો ભમરો, વધારે ને વધારે મજબૂત લાકડા તોડવાવાળો ભમરો એક કમળની પાંખડીને તોડી શકતો નથી. કેમ કે કમળની પાંખડીમાં એને અતિશય આસક્તિ છે. એવી જ રીતે બહુ મોટા જ્ઞાનીઓની છેલ્લી અવસ્થામાં હંમેશા જે ઘટના ઘટી છે, આસક્તિ છોડી નથી શક્યા. એ આસક્તિ પણ આને શ્રુત ઉપરની છોડી દીધી. એવું કહ્યું કદાચ કુદરત જ આનું અસ્તિત્વ ન રાખવા માંગતી હોય તો મારે શું કામ એવો આગ્રહ રાખવો જોઈએ કે આનું અસ્તિત્વ રહે. મેં બધા જ પ્રયત્નો કરી દીધા છે, જીવનભર મેં મહેનત કરી છે. અને એને છે ને એક યજ્ઞ શરૂ કર્યો છે. યજ્ઞમાં દરરોજે આહુતિ આપતો જાય છે, એક એક કાગળની, એક એક ભુર્જપત્ર છે, વર્ષોની મહેનત બાદ લખાયેલું છે. કદાચ કુદરતને માન્ય નથી, કદાચ મારું નામ, કદાચ મારું સર્જન, તો કદાચ એને મારે એવું જ સોંપી દેવું જોઈએ. એવું વિચારી અને એ એક પ્રતમાંથી એ બોલતો જાય છે અને એ અગ્નિને સોંપતો જાય છે. આ સોંપવું એટલે આ કચરો સળગાવવા જેવી વાત નથી. આપણે કદાચ સળગતા કચરા અને સૂકા પાંદડા જ જોયા હોય છે. કાગળ સળગાવવામાં કદાચ આપણો જીવ નથી ચાલતો આવતો. અને કદાચ સામાન્ય એવી વસ્તુ ફેંકવામાં પણ જ્યારે આપણે બહુ વિચારે ચડે છે મન, ત્યારે આ એક શ્રુતનું એ પોતાના જીવનભરની જે કમાણી છે એને આ આગને સોંપે છે. એટલે કઈ અવસ્થાએ એ કહેતો હશે, કેટલી મહેનત હશે અને આ જવાથી શું નુકસાન હશે, આ બધું જ એના ધ્યાનમાં છે. અને છતાંય એને આ રસ્તો લેવો જ પડે છે. કેમ કે કુદરતની યદી ઈચ્છા નથી, કદાચ એવું સમષ્ટિને મંજૂર નથી, તો એને મારે એની ઈચ્છાને અધીન થવું. આ એક વિચાર કરીને એ એક સોંપતો જાય છે. વાતાવરણમાં એટલી શાંતિ ફલિત થઈ છે, સંગીતનો એટલો પ્રભાવ છે એ ભાષાનો કે પશુ પક્ષી ત્યાં આવીને બેસી ગયા છે. એની વાણી સાંભળવા માટે હંમેશા એવું થાય છે, યોગ દર્શનમાં કહે છે કે જો મનુષ્યની વાણી જો એવું સંગીત ઘટિત કરે તો એની અસર કેવલ મનુષ્ય ઉપર નથી પડતી, પશુ સૃષ્ટિ ઉપર પણ એટલી જ પડે છે. મનુષ્ય તો બહુ મૂઢ છે, પશુ સૃષ્ટિ ઉપર કદાચ વધારે ને વધારેની અસર છે. એટલે કોઈ વ્યક્તિ યદી કોઈ પશુઓને જો પ્રેમ કરે ને તો એનો પ્રેમ તરત ફલિત થાય. 3-4 મહિનામાં પશુ એને પ્રેમ કરતું થઈ જાય. મનુષ્ય અમે કદાચ વર્ષો પ્રેમ કરે ને તોય મનુષ્યને પ્રેમ કરશે જ એવી કોઈ ગેરંટી નથી. અહીંયા પ્રેમનો જવાબ હંમેશા દ્વેષથી, ક્રોધથી જ આવ્યો છે. એટલે એની તો મનુષ્ય જાતિ સાક્ષી જ રહી છે. પણ જો આ પશુ ઉપર પ્રયોગ કરવામાં આવે ને તો પશુ તરત જ એના પ્રેમને સમજી જાય છે. એવી જ રીતે અહીંયા પશુ બધા જ બેસી ગયા છે. શાલિવાહન એ માંસ ભક્ષણ કરતા, એટલે શિકાર કરે. એમાં
અઠવાડિયામાં શિકાર કરે તો પશુઓનું માંસ આવે નહીં એવું બધું. એટલે એને તપાસ કરાવી કે પશુ પક્ષીઓનું હમણાં શું થયું છે, કે હમણાં એટલું કોઈ માંસ સારું નથી આવતું. ત્યારે લોકોએ એને કહ્યું કે તપાસ કરતાં ખબર પડી કે કોક એવું કંઈક ગાય છે અને એને લીધે બધા પશુ પક્ષીઓ જમવાનું ભૂલી ગયા છે અને એનું ગાયન સાંભળવા માટે રહી જાય છે રાત્રે. એટલે જમવાનું છોડી દે છે. તમે શિકાર કરવા માટે મોકલો છો તો એ શિકારમાં એ લોકો તો અત્યારે જમતા નથી, એટલે એનું તો એવું તો કોણ ગાય છે, એવું કહીને એને સોમ શર્મા મંત્રીને મોકલ્યો છે સાંભળવા માટે. એ 2 દિવસની રજા લઈને ગયો છે, એ પણ એને સાંભળતો રહ્યો છે. એ 5 દિવસ થતાં ન આવતા શાલિવાહન ખુદ ત્યાં ગયો છે. એ ખુદ બની ગયો છે. એને કીધું કે આ શું કરે છે, આ જાય છે. એને ખબર પડે છે કે આ જે મેં પ્રત જે પેલી કરેલી છે, કે જેનો નિષેધ કરેલો, એ જ આ બાળે છે. એ વિનંતી કરે છે અને એ અટકાવવાનું કહે છે અને એવું કહે છે કે હવે અમે એનું રક્ષણ કરશું. ત્યારથી લગભગ 3 લાખ શ્લોક જેટલા બચ્યા હોય છે. પૂરા 2 મહિનામાં લગભગ 7 કરોડ શ્લોક તો અગ્નિને અર્પણ થઈ ગયેલા હોય છે. પરંતુ એમાંથી જે રંતિદેવ અને ગુણદેવ, આ 2 એમના શિષ્યો, જે એમને અને રાજાની મદદથી 3 લાખ શ્લોક બચેલા છે, એમાંથી 1 લાખ શ્લોક અત્યારે બૃહદ કથા સરિત સાગર અને અનેક ગ્રંથોમાં મળે છે. એમાંથી આ બૃહદ કથા નામનો ગ્રંથ છે, એ કથાઓ આમાં લખાયેલી છે. મોટો ભાગ એનો વિસ્મરણ થઈ ગયો છે. જગતને બહુ મોટું શ્રુત મળે એવું હતું. કદાચ જો એ હોત તો કદાચ કથાઓ સૌથી વધારે લખાયેલી એવા દેશમાંથી એક નામ આવત આપણું, પરંતુ કમનસીબે એ નામ નહીં આવ્યું. બૃહદ કથા નામનો ગ્રંથ આજે અગ્નિને અર્પણ થઈ ગયો, માત્ર એક રાજાની ઉપેક્ષાથી. એટલે માત્ર કોઈ એક ઉત્તમ વ્યક્તિની ઉપેક્ષા જગતને કેટલું બધું નુકસાન કરી શકે, આ શાલિવાહન અને ગુણાઢ્યના ઉદાહરણથી ફલિત થઈ છે. એમને લીધું છે અને પછી એનું સંસ્કૃત વર્ઝન એમના શિષ્યોએ કર્યું છે. એ આજે બૃહદ કથા સરિત સાગર નામનો ગ્રંથ મળે છે, એ એમનું સંસ્કૃત ભાષાંતર છે. પૈશાચીમાંથી સંસ્કૃત કરેલું છે, કેમ કે મૂળ તો બૃહદ કથા ગ્રંથ પૈશાચી ભાષામાં હતો. એમાં અનેક કથાઓ દેવોની અને મનુષ્યોની, પશુઓની વર્ણવાયેલી છે. અનેક પ્રકારના રહસ્યો એમાં ફલિત થયા છે, કેમ કે એમનું જે જ્ઞાન હતું એ અનંતકાળની સાધનાથી ફલિત થયેલું હતું. એમને જે કીધું છે પછી કોઈ લેખકો કહી શક્યા નથી, પછી કોઈ કવિઓ એનું જ અનુસરણ કરીને કહ્યું છે, નવું કોઈ કહી શક્યા નથી. એટલે બૃહદ કથા નામનો ગ્રંથ આજે અંશાત્મક રીતે હાજર પૈશાચી ભાષામાં, અને સંસ્કૃતમાં રૂપાંતરણ એનું જે થયું છે એ બૃહદ કથા સરિત સાગરના નામે છે. આમાં દેવોની બધી ઘટનાઓ કહેલી છે. આવું શ્રુત રક્ષાનું કામ બહુ મોટું ગુણાઢ્યએ કર્યું છે. એ પહેલો યજ્ઞ છે, એ આપણે બ્રહ્મ યજ્ઞ તરીકે લીધો છે, જ્ઞાન યજ્ઞ તરીકે. હંમેશા શ્રુતનું રક્ષણ કરવું આ મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. એનાથી આત્માની અતિ ઉન્નત અવસ્થાની પ્રાપ્તિ થાય છે. એટલે એ હંમેશા જીવનમાં કરવું જ જોઈએ. સમાજના કામો કરતાં કરતાં શ્રુતને ક્યારેય ગૌણ ન કરવું. કદાચ લોકો એવું કહેતા જ હોય છે કે આ ગીતા ને આ બધું શું છે, એના કરતાં કંઈક કામ કરો, ભૂખ્યાને જમાડો. પરંતુ જો હજારો વર્ષ સુધી જો ભૂખ્યાને જમાડવાના હોય ને ભૂખ જ ભાંગી નાખવાની હોય, કાં તો ભૂખ એ પોતે જ સમાવે એવી અવસ્થા એને લઈ જવાના હોય, તો શ્રુતનું રક્ષણ આવશ્યક જ નહીં, અનિવાર્ય જ બની રહેશે. અને નહીંતર એક વ્યક્તિ કેટલાને કેટલા દિવસ સુધી, ક્યાં સુધી, કેવી રીતે જમાડી શકશે, એક પ્રશ્ન જ છે. એટલે જ આ શ્રુતનું રક્ષણ બધા જ સામાજિક કાર્યો કરતાં બહુ ખૂબ જ જરૂરી છે. એટલે અહીંયા પહેલા યજ્ઞ તરીકે એને શ્રુત રક્ષાની વાત, એટલે કે બ્રહ્મ યજ્ઞની વાત કરી છે. બીજો દેવ યજ્ઞ છે. બીજા યજ્ઞની વાતમાં સામાજિક કામો આવે છે. એમ શ્રુત રક્ષા આપણે કરવી જોઈએ, ગ્રંથ રક્ષણ કરવું જોઈએ. એવી રીતે સમાજના જેટલા પણ કામો છે, પર્યાવરણ રક્ષણના છે, એ બધા જ કામો ઈષ્ટાપૂર્તના કર્મો કહેવાય છે. એ દેવ યજ્ઞમાં આવે છે. એની વાત આપણે આવતા વખતે લઈશું. આવતા વખતે 4 યજ્ઞોની વાત કરવી છે. આ વખતે 1 યજ્ઞની કરી, જ્ઞાન યજ્ઞ. આવતા વખતે દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ. આવા 5 પ્રકારના યજ્ઞોમાંથી આ શ્રુત રક્ષા એટલે કે પહેલા યજ્ઞની વાત આપણે પૂરી કરી. આવતા વખતે હવે બીજા 4 યજ્ઞની વાત પૂરી કરી દેશું એક જ વારમાં, અને આગળનો શ્લોક પછી લેશું આ 5 યજ્ઞની વાત પૂરી કરીને.